જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં ખાલી 4 ચમચી રાજીગરાનો લોટ લીધો છે અને લોટ શેકાય એટલું ઘી એમાં કરી દીધું છે. 4 જ ચમચી મેં લીધું છે. આપણે સરળતાથી સરખું માપ કહી દઉં. હવે જો આમરસનો શીરો તો ઘણીવાર કર્યો છે, પણ શું આવી રીતે ક્યારે આપણે કર્યો છે તો કમેન્ટ કરશો, ના કર્યો હોય તો બી કમેન્ટ કરશો. તો રાજીગરાના લોટને હાઈ ફ્લેમ એટલે તેજ આંચ પર નહીં, ધીમી આંચ પર, સાવ ધીમી આંચ પર એને સરખું બદામી રંગનું એકદમ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. શેકાતા સાવ આ જલ જેવું ટેક્સચર થઈ જશે, સાવ ઢીલું થઈ જશે. તો આવું જ ટેક્સચર એનું રાખવાનું છે. તો સુંદર શેકાઈ ગયું છે. આંબાનો એટલે કેરીનો માવો મેં સિદ્ધ કરી રાખ્યો છે. મેં આપ સાથે એનો વિડીયો શેર કર્યો છે કે કેવી રીતે આંબાનો માવો સિદ્ધ કરાય. કારણ કે માવામાંથી આપણે જો સામગ્રી કરીએ તો સામગ્રી સુંદર પ્રભુને રૂચે એવી થાય છે. કાચા પલ્પમાંથી કરીએ તો એટલી સુંદર સામગ્રી નથી થતી અને એની લાઈફ પણ એટલી નથી રહેતી. તો અહીંયા જો હવે કહું 4 ચમચી ખાલી લોટ લીધો હતો રાજીગરાનો, શેકાય એટલું ઘી લીધું હતું અને પછી સાથે અહીંયા 1 કપ મેં દૂધ લઈ લીધું છે. કારણ કે રાજીગરાનો લોટ છે ને તો દૂધ થોડુંક આમાં જોશે. તો દૂધ અહીંયા ઉકળી જાય એટલે સરખું રાજીગરાના લોટમાં સરખું શોષાઈ જાય પછી આપણે એમાં સાકર કરશું. હવે મેં અહીંયા માવો કરી રાખ્યો છે. માવો કેટલો લીધો છે અહીંયા? 4 થી 5 ચમચી, એટલે કપના માપમાં કહું તો 1/3 કપ અહીંયા આંબાનો માવો લઈ લેવાનો છે અને એને પણ સરખી રીતે લોટમાં મિક્સ કરી લેવાનો છે. તો એકદમ આ ઘટ થઈ જશે. શીરાનું ટેક્સચર ખૂબ સુંદર આવી જશે. આપ ધીરે ધીરે જોશો તો આપણે એનું ટેક્સચર જોતા જાઓ. ગેસની આંચ ધીમી જ રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. ગેસની આંચ હાઈ નહીં કરવાની. ધીરે ધીરે શેકાતું જશે, એનો રંગ બદલાતું જશે, સુંદર આમનો ટેક્સચર આમાં આવી જશે. તો આપ કઈ રીતે આ માનભોગ સિદ્ધ કરો છો કમેન્ટ કરીને જણાવશો. તો આજે આપણે તો અહીંયા આ ટેક્સચર આવી ગયું છે સુંદર, એકદમ ઘટ થઈ ગયું છે, દૂધ બધું શોષાઈ ગયું છે. હવે આમાં લઈ લેવાની છે સાકર. સાકર કેટલી લેવાની છે? 1/3 કપ. હા, 1/3 કપ અહીંયા સાકર આપણને જોશે. તો અહીંયા બસ હવે સાકર ઓગળે એટલી જ વાર આપણે ગેસ પર રાખવાનું છે. સાથે સુગંધી પધરાવવાની છે. સુગંધી એટલે એલચીનો પાવડર. હવે આ સામગ્રીમાં ખાસી વાર નહીં લાગે. અને સાચે કહું તો માનભોગ આજે આપણે આંબાનો માવો સિદ્ધ કરી રાખીએ એમાંથી આપણે સામગ્રી ખૂબ સુંદર અને સરળ રીતે અને ઝટપટ સિદ્ધ થાય છે. સાચું કહું ને આપને તો અહીંયા આપ જેનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું. ખાંડ બી સુંદર ઓગળી ગઈ છે અહીંયા આપ જોઈ શકો છો. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને આપ જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા આપણે હવે 1 ચમચી ઘી પધરાવશું. ઉપરથી 1 ચમચી આમાં ઘી કરી દઈશું. પહેલાંથી જ આમાં ઘી બહુ વધારે નહીં કરી દેવાનું, નહીં તો સાવ ઘી થઈ જશે તો સામગ્રી સુંદર નહીં થાય. તો આ સામગ્રી થઈ જાય તો અહીંયા આપજો કેરીને આપણે જે માવો કર્યો તો એમાં જો એનું ટેક્સચર સુંદર આવ્યું, એમાં આપણે ગોટલા બી નહીં દેખાતા હોય, રેસા પણ નહીં દેખાય. તો જ્યારે બી કોઈ આમરસની કે આંબાની કોઈ બી સામગ્રી કરું તો આવી રીતે કરશો તો સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થશે. તો અહીંયા 1 ચમચી ઘી પધરાવ્યા પછી ગેસની આંચને બંધ કરી દેવાની છે અને સામગ્રી ઠંડી થાય પછી પાત્રમાં સાજી લઈએ આપણે એને. આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશું, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. હવે સામગ્રીને ગેસથી નીચે ઉતારીને ઠંડુ કરવા માટે મૂકી દઈએ. આપ એનો રંગ જો, એનું ટેક્સચર જો કેટલું સુંદર થઈ ગયું છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે અને અહીંયા આંબાનો માનભોગ સિદ્ધ થઈ ગયું છે. અને ઉપરથી બદામની કતરણથી આપણે એને સજાવટ કરી દઈએ. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો. તો નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડું કે ઘી બી આમાંથી જો સુંદર એકદમ છૂટું પડી ગયું છે. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.